પહેલાં WFM aparva.pgvset.com લોગિન કરવાનું છે. લોગિન કરશો તમે તમારો અહીંયા તમારે યુઝર નેમ અને પાસવર્ડ નાખવાના છે. પાસવર્ડ તમને લોકોને આપ્યા છે. આ પાસવર્ડ નાખીને નીચે કેપ્ચા નાખવાનું છે. તમે લોગિન કરશો એટલે ઓટીપી માગશે. તમારે ઓટીપી નાખવાનો છે 969227. વેરીફાઈ અને આ પ્રમાણે ડેશબોર્ડ તમને દેખાશે. હવે ATR એક્સેપ્શનમાં જવાનું, લાસ્ટ ઓપ્શન. આમ થોડું કામ કરો, થોડું કામ કરો. હા બસ દેખાશે અહીંયા ATR. હા મારામાં તો દેખાય. એમાં જવાનું ATR એક્સેપ્શન. ATR એક્સેપ્શન્સ. હવે એમાં આ બધું સિલેક્ટ કરી લેવાનું. બધાને સબ ડિવિઝન વાઇઝ અલગ અલગ મળેલું જ છે. અને આપણું ડિવિઝન 1 અમરેલી 1 લેવાનું, પછી તમારું સબ ડિવિઝન લેવાનું છે. હા બરાબર. અત્યારે અમરેલી ટાઉનનું કરું છું, લંબાઈ ટાઉન લીધું છે. હા. પછી વ્યૂ કરવાનું છે. વ્યૂ કરશો ને એટલે આ રીતે તમારી નીચે સીટ આવશે. એમાં લખેલું છે કે SMC બોક્સ નોટ અવેલેબલ. 251 નથી. 9માં SMC અવેલેબલ વિથ મીટર બોક્સ સ્ટેટસ. બરાબર. અને નેક્સ્ટમાં કેબલ રિક્વાયર્ડ. જો જરૂર પડશે તો કેબલ હશે એમાં તમારામાં. હવે નથી તો એની ઉપર આપણે ક્લિક કરવાની છે. 251 પર ક્લિક કરવાની અને તમને આ બધું લિસ્ટ બતાવશે. પછી લિસ્ટમાં તમારે બધા લોકોએ જોઈ લેજો. તમારા લોકેશનનું નામ, ફીડરનું નામ લખેલું છે, એડ્રેસ લખેલું છે. છતાં તમારે છે ને લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ ઉપર જવાનું અને ત્યાં સર્ચ કરશો ને એટલે તમારે ટ્રાન્સફોર્મરનું લોકેશન બતાવશે. અને તમારે સાઇટ ઉપર વેરિફિકેશન કરવું હશે તો પણ થઈ જશે. અને ત્યાં એકચ્યુઅલ કન્ડિશન શું છે એ જોવાની છે. બરાબર. અત્યારે તમારું ફોર એક્ઝામ્પલ કે આ સ્પીડ ફીડરનું આ ટ્રાન્સફોર્મર ઉપર DT મીટરનું બોક્સ લગાડેલું છે. જો લગાડેલું હોય અથવા તમે લગાડી દો ત્યારે તમારે આ એડિટ ઓપ્શન ઉપર જવાનું, એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો તો તમારા ટ્રાન્સફોર્મરનો ફોટો આમાં બતાવે છે. એટલે આમાં DT મીટર લગાડેલું છે કે નહીં. જો આમાં DT મીટર લગાડેલું નથી, આમાં દેખાય છે બોક્સ લગાડેલું નથી. અને બોક્સ નથી એટલે આપણે બોક્સ બાકી. જો તમે લગાડી દીધું હોય તો તમારે સિલેક્ટ એક્સેપ્શન. જો સિલેક્ટ એક્સપેક્શન, અહીંયા જો એક્સપેક્શન્સ ડિટેલ્સ. બરાબર. એની ઉપર ક્લિક કરો. વર્ક કમ્પ્લીટેડ એન્ડ ક્લિયર ફોર MI. એટલે તમારે આ મીટર લગાડવા માટે ઓકે થઈ ગયું છે. એની ઉપર તમારે ક્લિક કરવાનું અને સબમિટ આપવાનું. સબમિટ આપશો ને એટલે તમારો આ રિપોર્ટ અપડેટ થઈ જશે અને રિપોર્ટ ચેક કોર્પોરેટ ઓફિસ સુધી બધા જોઈ શકશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ધ્યાનથી તમારે રોજ જેટલા તમારા અપડેટ થાય ને આ પ્રમાણે અપડેટ કરવાના છે અને એનો રિપોર્ટ ડિવિઝન ઉપર આપવાનો છે.